ભગવતી મધુકર ગોરવ. ક્યાંથી છો? અમદાવાદ. જી, આજે જે ટીપી સવાણી પરિવાર દ્વારા લગ્ન કરાવવામાં આવેલા છે, કેવી રીતે આપણે આજે કેવી રીતે તમને અહીંથી જે મદદ મળશે? અમે એવું કે આ બધું ક્યારે વિચાર પણ નતો કર્યો કે અહીંયા થશે, તો અમારી કેપેસિટી એવી હતી નહીં કે કરાવે લગ્ન. પછી તો અમે 2-3 વખત ટ્રાય કર્યું કે થશે, તો તોય નહીં થયું. પછી હર્ષ સંગીતા ગાંધીનગરમાં અમને લખાયું, તો પપ્પાએ 10 જ મિનિટમાં અમને ફોર્મને સબમિટ કરવા કીધા, રજીસ્ટર કરવા કીધું, અને કીટ પણ આપી, ડ્રેસ આપ્યા, 5 સાડી આપી, અને અમારા ઘરે આવ્યા. આટલો બધો સપ્રેમ મને એ વિચાર જ નહીં કરી શકતા કે આટલું બધું કેવી રીતે થઈ ગયું. આજે આટલું બધું લગ્ન થશે ક્યારે વિચાર જ ન કર્યો. મને આજે એવું નથી લાગતું કે મારા પપ્પા નથી, મને એવું લાગે છે કે આટલા બધા છોકરીઓના આજે પપ્પા છે જ મારા માટે. મને બહુ જ ગમે છે. જી, આજે જે રીતે મહેશભાઈ સવાણી દ્વારા આપણે પિતા તરીકે આજે ફરજ નિભાવી રહ્યા છે, કેવું લાગે છે આજે તો આપણા પિતા હશે તો આટલું બધું કરી શક્ય જ નથી. ક્યારે શક્ય નથી કે મારા પપ્પા હોત તો મારા માટે આવું કરી શકે. આટલું બધું હોય તો ના જ હોય, શક્ય જ નથી. પ્રહલાદ અશોકભાઈ ભુવા. ક્યાંથી છો? અમદાવાદ થી જ છું. આજે જે આ ટીપી સવાણી પરિવાર દ્વારા લગ્ન કરવામાં આવેલા છે, કેવું લાગે છે ઘરવાળાને અને અહીંયા કરવામાં કેવું? વર્ષો વર્ષથી મતલબ આ મેરેજ જે થઈ રહ્યા છે, તો આમ તો જો કે ઘણો આનંદ થયો, પણ એ સિવાય બી કે જેમને બાપ નથી, એક પ્રશ્ન એવો જ આવે કે કઈ રીતે કરશું, શું થશે, કઈ રીતે મેરેજ કરશું. પણ એટલી વસ્તુ જ કહી દઉં કે અહીંયા આવ્યા પછી એકથી એક વસ્તુનો દીકરીના તરફથી કોઈ જ ખર્ચો કરવામાં આવ્યો નથી. બધી જ વસ્તુઓ, મહેંદી ફંક્શન જે આપણે ઘરે ના કરી શકીએ એવું બી ફંક્શન અહીંયા થયું. જયારે ભાઈ નહોતો તો એને જવતલ હોમવા માટે બી મહેશભાઈ સવાણીના પરિવારના લોકો ખુદ જવતલ હોમી રહ્યા છે. તો એ વસ્તુ જોઈને એક વસ્તુ થાય કે એક દીકરીને બાપ તો મળે છે, તો સાથોસાથ ભાઈ બી મળે છે, એક પરિવાર મળી રહ્યો છે. બસ એ જ કે ભાઈ મતલબ કે જ્યાં સુધી ફાધર છે, જો કે ફાધરે એટલું વિચારેલું છે કે એ હશે કે નહીં હોય, આ વસ્તુઓ મને લાગે છે કે જ્યાં સુધી કન્ટિન્યુઅસલી એ ચાલુ જ રહેવાની છે. બસ એ જ છે કે કન્ટિન્યુઅસલી આ વસ્તુ ચાલુ રહે અને ભાવથી આ દીકરીઓની વિદાય થતી રહે. મહેશભાઈ અને એમના પરિવારને ટીપી સવાણી ગ્રુપને જેટલા અભિનંદન આપીએ ને એટલા ઓછા છે. અને આજે જે પ્રભુતામાં પગલા માંડી રહી છે મારી બહેનો અને આ જમાઈઓને જેટલા અભિનંદન આપું ને એટલા ઓછા છે. કદાચ મારા ઘરે લગ્ન હોય ને તો આટલી મોટી સંખ્યામાં મહેમાનો હાજર ન હોય. મુખ્યમંત્રી અને કદાચ વિશ્વ વંદનીય મોરારી બાપુની તો વાત અલગ. એટલે તમે તો કેટલા હો ભાગ્ય છે, તમારા કેટલા ભાગ્યશાળીઓ છો કે તમારા લગ્નમાં મોરારી બાપુ અને મોટા મોટા સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. તમે તો ભાગ્યશાળી છો. નવ દંપતીને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે તમારું જીવન ખૂબ સુખમય રહે અને ખૂબ સારું જીવન જીવો. ભગવાન જિંદગીમાં એક વખત જીવન આપતું હોય છે, અને જો તમે એકબીજાને સમજીને જીવન જીવો ને